વાહન ચેકિંગ દરમિયાન બિલ કે કોઈ માન્ય આધાર પુરાવા વગરના સોનાના દાગીના ભરેલ બોક્સ 7 નંગ જેનું કુલ વજન 4121.910 ગ્રામ, કિંમત ₹2,75,51,376 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ચોટીલા પોલીસ ટીમ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈબી વલવીનાઓને તાબાના પોલીસ સ્ટાફના માણસોને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા અંગે તાબાના માણસોને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ચોટીલા પોલીસ સ્ટેશનના ધનરાજસિંહ જસુભા વાઘેલ, મહિપતસિંહ ઇન્દ્રસિંહ પરમાર, સુખદેવસિંહ ચંદુભા રાઠોડ વગેરે પોલીસ સ્ટાફના માણસો ચોટીલા ચામુંડા પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બસમાંથી એક ઈસમ સંજયભાઈ જગજીવનભાઈ મદાણી જે સોની કામ કરે છે અને રહે છે રાજકોટ, કાળા કલરના થેલા સાથે હાજર હોય જે મજકૂર ઈસમને થેલામાં રહેલ સામાન બાબતે કોઈ સાચી હકીકત જણાવ ન હોય અને ફર્યું બોલતો હોય જેથી મજકૂર ઈસમને સદર વાહનમાંથી અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા પોતાના થેલામાં સોનાના દાગીના હોવાનું જણાવ્યું હતું અને સોનાના દાગીનાનું કોઈ બિલ પોતાના પાસે નહીં હોવાનું જણાવ્યું હતું અને સદરહુ સોનાના બોક્સ બાબતે મજકૂર ઈસમ ફર્યું બોલતો હોય અને કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી પંચો સાથે સોનાના દાગીના હોવાનું ખરાઈ કરી મજકૂર ઈસમના કબજામાં રહેલ સોનાના દાગીના ભરેલ બોક્સ જેનું કુલ વજન 4121.910 ગ્રામ જેની કિંમત ₹2,75,51,376 નો મુદ્દામાલ હોય જે મુદ્દામાલ બાબતે મજકૂર ઈસમે કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.